હરિઓમ સ્કૂલ ઓફ સાયન્સ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 આપણે ખડકો અને ખનિજો વિશે કાલે જોયું. અગ્નિકૃત ખડકો એના વિશે ચર્ચા કરી, એના શબ્દો વિશે ચર્ચા કરી. જળકૃત અને પ્રસ્તર ખડકો એના વિશે આજે આપણે જોવાનું છે, જેને સેડિમેન્ટરી રોક કહેવાય છે. આ ખડકો ઘસાય, અથડાય કે ટકને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડકો કહેવાય. તમે નદીમાં કાપ જતો હોય, રેતી જતી હોય, તો એક જગ્યાએ રેતી ભેગી થાય અને એમાં હવા, પાણી ને બધા વાતાવરણને લીધે એમાં પથ્થરનું સ્વરૂપ ધારણ કરે, એના અર્થમાં આપણે કહીએ નિક્ષેપિત ખડક. આ પ્રકારના ખડકો પ્રસ્તર ખડક કહેવાય. દ્રષ્ટાંત તરીકે રેતાળ, રેતીયો પથ્થર રેતીના કણોથી બને છે, મેં તમને હમણાં જ કીધું. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકમાં જોવા મળતા તે જીવાશ્મી પણ બને છે. રેતીમાં દેડકો હોય, રહી ગયો હોય તો એનો ખડક બને તો એ ખડક એમાં રહી જાય દેડકો ખડકની અંદર, તો જીવાશ્મી કહેવાય. પછી રૂપાંતરિત ખડકો. કૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવાય. આપણે જોયું અગ્નિકૃત ખડકો અને જળકૃત, તો એને ઊંચું તાપમાન ને અતિશય દબાણ મળે ને રૂપાંતર થઈ જાય એનું, તો રૂપાંતરિત ખડકો કહેવાય. દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાઈ જાય. ચીકણી માટી હોય એને સ્લેટ એટલે પાટી જેવું, પાટી આવે ને કાકરાની પાટી, તો એ બની જાય. પછી ચૂનાનો પથ્થર તો આરસ પહાણ બની જાય. તમને જાણવું ગમશે જીવાશ્મી એટલે શું? ખડકોના સ્તરોમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. તમે ઉપર ચિત્રમાં ખડક ચક્ર જુઓ છો, બાજુમાં જ્વાળામુખી જુઓ છો. હવે જાણીને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાંથી પરિવર્તન થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહેવાય. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો પડે અને નક્કર અગ્નિકૃત ખડક બની જાય. આ અગ્નિકૃત ખડક નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થાય તો પ્રસ્તર ખડક બને. તાપમાન અને દબાણના કારણે અગ્નિકૃત ખડક અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય, તો આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય. ખડક ચક્ર જોઈ લો એટલે તમને ખબર પડી જશે. તો આ ખડકોનું ખડક ચક્ર હતું. મારો પ્રયાસ એવો છે કે બને ત્યાં સુધી વિડીયોમાં તમને એક્સ્ટ્રા ડિસ્ટર્બિંગ અવાજ ન આવે, પણ ગમે એટલી કોશિશ હું કરું છું. બધા જ ઓડિયો ફરીવાર રેકોર્ડ કરું છું, ફરીવાર તમને સમજાવવાની કોશિશ કરું, પણ તોય ક્યારેક હોર્ન વાગી જાય છે, તો પછી માફ કરજો. થોડો ઘણો ક્યારેક હોર્ન વાગે એવું તો વાતાવરણ રહેશે, આપણે સિટીમાં રહીએ છીએ. ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારત બનાવવા માટે કરવામાં આવે છે. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ મહત્ત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે થાય છે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા માટે પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું ને યુરેનિયમ. તો આ પણ એક ખડકનો ભાગ કહેવાય, કારણ કે ખડકમાંથી જ કુદરતી ખનિજો આપણને મળી આવે છે. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. મૃદાવરણ ભૂતકતીથી વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ કહેવાય છે. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે, એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમામાં થતી ગતિના કારણે આવું બને છે. પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં એક વર્તુળ સ્વરૂપે ફરતો રહે છે. તમે નાસ્તો કરવાની ડીશ હોય તો એકદમ નાની ડીશ, પછી મોટી એકદમ નાની, એવી રીતે ડીશ એકારે થપ્પો મારો તો ગોળ આકાર બની જશે. તો એવી જ પ્લેટો આપણી પૃથ્વીમાં છે. એમાં વર્ષના અંતે થોડાક સેન્ટીમીટર માટે પીગળેલો મેઘમાં હોય તો એની કારણે આવી બને છે. પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે, જેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહેવાય છે.
અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય તેને બાહ્ય એટલે કે એક્સોર્જેનિક ફોર્સ કહેવાય છે. યાદ રાખજો મિત્રો. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો વળી ક્યારેક ધીમી ગતિ. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે, તેને જ્વાળામુખી કહેવામાં આવે. જમીનનું જે કવચ હોય એમાં ખુલ્લું એવું છિદ્ર રહી જાય ને જેમાંથી પીગળેલો પદાર્થ અચાનક નીકળે તો એને આપણે શું કહીએ? જ્વાળામુખી. આમ મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહેવાય. આપણે ભૂકંપ આવે એટલે આખી પ્લેટો ધ્રુજે. ભૂકવચની નીચે જે સ્થાન જ્યાંથી કંપનની શરૂઆત થઈ, જ્યાંથી ધ્રુજારી શરૂઆત થઈ, ધ્રુજારીની જ્યાંથી ઉદ્ભવ થયો તેને ઉદ્ભવ કેન્દ્ર કહેવાય. આ કંપન ઉદ્ભવ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને, જે ઉદ્ગમ કેન્દ્ર હોય જ્યાંથી ભૂકંપની શરૂઆત થઈ ત્યાંના નજીકનો સપાટીનું કેન્દ્ર, પૃથ્વી ઉપરની જે સપાટી છે જમીન, એ જેની નજીક હોય ઉદ્ગમ કેન્દ્રની નજીક એને અધિકેન્દ્ર કહેવાય. શું કહેવાય? અધિકેન્દ્ર. એને નિર્ગમન કેન્દ્ર પણ કહી શકાય. તો નિર્ગમન કેન્દ્ર કે અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય. જે જમીનમાં ઉદ્ગમન કેન્દ્રને નજીક હોય એને અધિકેન્દ્ર કહેવાય ને એ જમીનમાં જ વધારે નુકસાન થાય ને જ્યાંથી ભૂકંપની શરૂઆત થઈ એને નજીક હોય. અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીમે ધીમે ઓછી થઈ જાય. કે એ જે પહેલું પૃથ્વીની અંદર શું હોય? ઉદ્ગમ સ્થાન. પછી જમીનની ઉપર ઉદ્ગમ સ્થાન સૌથી નજીક હોય એને કહેવાય અધિકેન્દ્ર અથવા નિર્ગમન કેન્દ્ર. તો એ અધિકેન્દ્ર કે નિર્ગમન કેન્દ્ર જે જમીનની ઉપરનો ભાગ છે, જ્યાં ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર ખૂબ નજીક છે પેટાળનું, તો ત્યાં વધારે નુકસાની થાય. અને જેમ એનાથી આગળ વધીએ એમ ભૂકંપનું પ્રમાણ ઓછું થતું જાય. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે આપણે ઘટાડી શકીએ. વાવાઝોડું આવશે તો આપણે સાવધાન રહી જઈએ. એટલે આવું છે. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે, જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓનો તીવ્ર હેરફેર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે. તો આ બધી અનુમાનના આધારે કે ભાઈ સરીસૃપો, સાપ ને એ બધા સરીસૃપોની પ્રજાતિના પ્રાણીઓ પૃથ્વી પર આવે તો ભૂકંપ આવે. આવી ઘણી અનુમાન સંભાવનાની ઘણી તકનીકો જાણતા હોય છે. પણ બીજું કે આપણી પાસે ઠોસ સબૂત ન હોય કે ભૂકંપ આવશે. હવે મુખ્ય ભૂમિ સ્વરૂપો: ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની ક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ એટલે કે બરફ જેવા વિભિન્ન ઘટકો દ્વારા ક્ષયને ઘસારણ કહીએ છીએ. કે ભાઈ ક્યાંયથી જળ આવે, ક્યાંયથી બરફ, હિમ નદી પીગળી જાય, બરફ પીગળવા મળે, પવન ફૂલ વધારે આવે, તો આનાથી જે ભૂમિ સ્વરૂપ છે, ટૂંકમાં ખડકો છે, એ ઘસારણની પ્રક્રિયા થાય. થોડીક જમીન ઘસાય, આપણે બીજા અર્થમાં કહીએ જમીનનું ધોવાણ થાય એવી રીતે. તો પવન, જળ વગેરે ઘસારાયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય તેને પરિવહન કહેવાય. હવે અમુક જળ આવ્યું હોય તો માની લો પૂર આવ્યું તો કેટલાય પથ્થરો, કેટલી રેતી જાય તો એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય, તો આને પરિવહન કહેવાય. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે. નિક્ષેપણ એટલે શું? ભાઈ વેકરો લઈને નદી આવી તો એ વેકરો એક જગ્યાએ રહે, બરાબર, એક જગ્યાએ આવીને ઊભો રહી જાય તો પછી એનું નિક્ષેપણ થાય. એમાં એને કાંપની રચના થાય. એવા દરેક જળનું હોય, પવનનું હોય કે હિમનું હોય, એનાથી અમુક નિક્ષેપણ થાય. જે કાંઈ પરિવહન લઈને આવ્યું હોય, જે કાંઈ જમીનના પડ, તો ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. દાખલા તરીકે બહુ મોટી નદી ખૂબ વધારે કાપ લઈને આવ્યું હોય તો એનું નિક્ષેપણ થઈને એ કાપ, વેકરો એક જગ્યાએ ઊભો થાય તો ટાપુ બની જાય. આને કહેવાય નવું ભૂમિ સ્વરૂપ બની ગયું. તો આવી રીતે ભૂમિ સ્વરૂપોનું વિભિન્ન પ્રકારે નિર્માણ થાય છે. આની પછી નદીનું કાર્ય આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. ભૂમિ સ્વરૂપોનું નિર્માણ પાકી બુકમાં લખવાનું છે.